દાદા ભગવાનના યસી. એટલે આપણે તો જે ભાવથી આપણે એમને વાત કરી કહ્યું પછી એમની જવાબદારી છે જે કોઈ હોય. બાકી આપણે એવી આશા નહીં રાખવાની કે એનો કોઈ જવાબ આપે કે ના આપે. આપણે બહુ એ વિચાર આપણે કહી દીધું એટલે આપણો વ્યવહાર પૂરો થઈ ગયો. એટલે બિલકુલ એવું અંદર કોઈ જાત આપણે ઓળખાણ કરવાની જરૂર છે, દ્વેષ કરવાની જરૂર નથી. બધી સમજાયું તમને? અને આપણે પ્રાર્થના કરવી, આપણે દાદા ભગવાનને, સિમંદર સ્વામીને આપણે પ્રાર્થના કરવી એમના માટે. કોઈએ કરી ના કરી, એમણે આવું કર્યું ના કર્યું, એ બહુ ઊંડું ઉતરવાનું નહીં એમાં. આપણે આપણો વ્યવહાર પૂરો થઈ ગયો કે મેં જણાવી દીધું કે ભાઈ તમે પ્રાર્થના કરો એમના માટે, એવી મારી ભાવના છે, બસ. પછી જવાબદારી એમની થઈ જાય. બહુ જ મોટું બંધનનું જે કારણ છે, જ્ઞાની પુરુષ મળ્યા પછી પણ, વિતરાગ પુરુષો ની પાસે બેઠા પછી પણ આપણો જે પક્ષપાત છે એ તૂટતો નથી. બધો પોતાનું જે ડાપણ છે એ એવું ગોઠવણી કરી દે અને એના કારણે આ પક્ષપાત, હું અમને માનનારો, હું અનુ માનનારો, હું આવો, હું તેવો, એ છૂટતું નથી ત્યાં સુધી વિતરાગ માર્ગ ઉપર આવવાતું નથી. જગતના કોઈ પણ જીવને આ જોઈને જો આપણને દ્વેષ થતો હોય તો આપણે કશું પામ્યા જ નથી એમાં. વિતરાગનો એક શબ્દ પણ પામ્યા નથી એમાં. દાદા ભગવાન કહેતા ને કે અમારું જ્ઞાન કેવું છે, તો કે તમે મસ્જિદમાં જઈને બેસો ને તો તમને તમારું લાગવું જોઈએ. આ મારા જ ભગવાન છે ને મારી જ જગ્યા છે. જ્યાં જ્યાં તમને જુદાઈ લાગે છે, જુદું દેખાય છે, જુદું વર્તો છો, એ તમારે વિતરાગ માર્ગ ઉપર આવ્યા નથી ત્યાં સુધી તમારું કલ્યાણી છે નહીં. જગતની અંદર બધા પોતાના પક્ષને મજબૂત કરે, મોક્ષને મજબૂત કરનારા ના હોય, બહુ ઓછા હોય. ક્યાંથી લાવવા એવા? એટલે જ શ્રીમદ રાજચંદ્રે કહેલું ને કે આ જગતની અંદર આટલા બધા ધર્મો છે, તમે પાછો નવો ધર્મ લઈને કેમ આયા જગતમાં? ત્યારે એમણે કહ્યું કે આખા જગતના ધર્મો એ તો પક્ષપાત વાળા ધર્મો છે. વિતરાગનો ધર્મ એક અંશ પણ આજે જગતમાં જોવા મળતો નથી. એમણે એવું બોલવું પડતું. વિતરાગનો ધર્મ તો કેટલો સુંદર હોય. આપણે જ્યાં જઈએ ત્યાં આપણને આપણું લાગવું જોઈએ. જુદાઈ કેમ લાગે આપણને? ફલાણી જગ્યાએ જઈએ તો એ આપણું નહીં, ફલાણી ચોપડી વાંચીએ તો આપણું નહીં, ફલાણી મૂર્તિ જોઈએ તો આપણી. આ પક્ષપાત હોતો છે. ભગવાનની અંદર પક્ષપાત હોતો નથી, વિતરાગની અંદર પક્ષપાત હોતો નથી, ને આપણામાં કેમ આવી ગયો? તો કે આ બધી જાત જાતની પેલી અહંકારની અણસમજણો પેસી ગઈ છે. અને એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી આ વિતરાગ માર્ગ ઉપર આવવું તો બહુ જ કઠિનમાં કઠિન છે. આ તો આપણને લાગે એવું કે ઓહો આપણે આ જાણ્યું, બહુ કઠિન છે. આ તો જગતનું બધું છૂટે પણ પક્ષપાત છૂટે નહીં. આ સાચું ના ખોટું ત્યાંથી છૂટે નહીં. એ છૂટે ત્યારે પેલો વિતરાગના માર્ગ ઉપર, સતના માર્ગ ઉપર આવે છે પછી. એટલે આ તો આપણે સમજી રાખવાનું છે. આપણે કોઈની ભૂલ કરવાની નથી, આપણે આપણી ભૂલ જોવાની છે એમાં કે મને આ વિતરાગ માર્ગ વગર કંઈ ખપે નહીં મને.
વિતરાગ વાણી, વિતરાગ વ્યવહાર, વિતરાગ માર્ગ વગર મને ખપે નહીં, કારણ કે મારું કલ્યાણ છે નહીં. ત્યાં લાખો લોકો બેઠેલા હોય પણ જો વિતરાગ માર્ગ નથી તો ત્યાં કલ્યાણ છે નહીં. એ તમે ધીમે ધીમે ડેવલપ થતા થતા જશો એમ ખબર પડતી જશે બધી કે વિતરાગ માર્ગ એટલે શું, વિતરાગ કોને કહેવાય, કેવું રહેવું જોઈએ. દાદા ભગવાન કહે અમને કોઈ પણ જગ્યાએ લઈ જાઓ ને, સ્વામિનારાયણની સભા હોય, વૈષ્ણવની સભા હોય, મુસ્લિમ જગ્યા હોય, ગમે તે લોકો વચ્ચે હોવ, ગમે તે ધર્મસ્થળમાં હોવ, અમને ક્યાંય જુદાઈ લાગતી નથી. અમને અમારું જ ત્યાં લાગે છે, મારું જ સ્વરૂપ છે બધું. આ ત્યારે તો એ આખી વિતરાગ દશા ઉત્પન્ન થાય છે. ભેદ જ જતો રહે બધો. આ મારા કામના છે, આ મારું ધ્યાન રાખે એવા છે, આ અમને મદદ કરનારો છે, આ મારું સાંભળે એવા છે. એ તો પક્ષપાત શરૂ થયો હતો. ત્યાં વિતરાગ ધર્મ નથી. ત્યાં એટલે બહુ જાણવાની જરૂર છે કે વિતરાગ ધર્મની ઓળખાણ થવી, આપણને વિતરાગ પુરુષોની ઓળખાણ થવી. એ માર્ગના આપણે તો મહાત્મા એટલે એવું બોર્ડ મારી કહો એમનું વર્તન આવું જ હોય, એ આવું જ બોલે, આવું જ કરે, એમની ભાવના આવી જ હોય. આપણે ડિઝાઇન કરેલી છે. જે મહાત્મા હોય ને એ તો બહુ સાચા જ હોય કે આપણે એમને અમુક વસ્તુ સોંપી દીધી, એ તો મહાત્મા છે ને દાદાના. હવે જ્યારે એની સાથે ઊંધું કંઈક બન્યું ત્યારે કે ઓ દાદા ભગવાનના મહાત્મા થઈને આવું કરે છે. ભાઈ દાદા ભગવાનના મહાત્મા છે એ તો તમે એવું માન્યું, જોડે જોડે મહાત્મા પણ છે ને એની પ્રકૃતિ પણ છે. બે છે, એની પ્રકૃતિ અને મહાત્મા પણ બંને છે એની પાસે. પેલું મહાત્મા થયો છે એ આજના જ્ઞાનથી થયો છે, સમજણથી. પણ વર્તે છે શું તો કે એની પ્રકૃતિ પ્રમાણે જ વર્તવાના છે. હા પણ એટલે એ ઇન્સાનિયત તો સમજણ આવે તો ઇન્સાનિયત નહીં તો. ના પણ તો એ તો આ તો બહુ આમાં કહેવાય ને કે આ તો બહુ ઇન્સાનિયત માટે તો બહુ ઓછા લોકો જીવતા હોય. તો એવી ભાવના વાળા તો બહુ ઉત્તમ જીવો બધા. અને એ તો એવું મન આખું એકદમ બ્રોડ થાય, વિશાળ થાય ત્યારે તો વિતરાગ માર્ગ ઉપર પછી આગળ જાય. જે સંકુચિત બની ગયા, ખાબોચિયા જેવા થઈ ગયા, તે ગંધ ઉઠે પછી. એ તો પોતાના જ માણસો, પોતાની જ વાહવા, પોતાનું બધું ચાલ્યા કરે તો બધું ગંધ ઉઠવાનું ધીમે ધીમે. વિશાળ મન કોઈ પણ જીવ માટે, માણસ માટે નહીં, પશુ માટે પણ અંદર ભાવના ઊભી થાય, પક્ષી માટે પણ ભાવના. આપણે કેમ કોઈ પણ જીવની અંદર ભગવાન છે એવું કેમ આપણને ના દેખાય? બધા જીવ માત્ર ની અંદર એ ગમે તે ધર્મ પાળતો હોય, ગમે તે ધર્મ ના હોય, આપણે તો એના ભગવાન જોઈએ છે. પછી આપણને પક્ષપાત ક્યાં રહ્યો? આપણને એટલે આપણે મહાત્મા થયા, જ્ઞાન લીધું કે આપતા પુત્ર થયા, પણ જે પેલી વિશાળતા આવવી જોઈએ ને, વિશાળતા મનની, હૃદયની જે વિશાળતા કે છે ને કે બધા માટે. હજુ તો પોતાના ઘરના માટે જ નથી જીવ્યા અને તમે બીજા માટે ક્યાં જીવવાના છે? આ તો બહુ મોટી વસ્તુ છે. આ આજ્ઞા ધર્મ આપણને મળ્યો પણ પચતો જાય, પચન થાય તો બહુ મોટું કામ છે. તો અને પછી એ પચન થાય ને ત્યારે બધી પછી સરસ બધું નીકળે. પોતાનું જો કરે, મને શું ફાયદો છે, એનું જગત કલ્યાણ જ કેમ કહેવાય? એને તો એકદમ સ્વાર્થી, બહુ સ્વાર્થી. એ તો બિલકુલ ધર્મની અંદર પણ ના ચાલે. તો ધર્મમાં ના ચાલે.
બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના, પછી ગમે તે ધર્મ પાળતો હોય ને પણ એ કોકના માટે કંઈક કરી છૂટ, પોતાનું મન, પોતાની વાણી, પોતાની કાયા બીજા માટે વાપરે ત્યારે તો સંત કહેવાય છે, નહીં તો સંત જ ના કહેવાય. નહીં તો એટલે તમારે તો તમારી ભાવના તમે વ્યક્ત કરી દીધી એટલે આપણો વ્યવહાર પૂરો થયો, અને આપણે જે પ્રાર્થના કરવાની હોય કરવાનું, બાકી ઓળખી રાખવાનું બધું. બસ આ પ્રકૃતિની જે ઓળખાણ છે ને એ ઓળખાણ કરતું રહેવાનું. એમ કરતા કરતા આ દુનિયાની બધું સમજ પડતી છે. આપણી જે ફ્રેમ છે પેલી મહાત્મા તરીકેની, આપતા પુત્ર તરીકેની, ફલાણાની, એ બધી ફ્રેમ છે ને એ બાજુ મૂકી દેવાની. આપણે એવું માનીને વર્તીએ છે ને એ ભૂલ થઈ જાય છે આપણી, કે ઓહો આ તો દાદા ભગવાનના મહાત્મા જ છે એટલે એમનો વાંધો નહીં. અમે લોકો પણ ઘણા બધા વ્યવહારમાંથી પસાર થતા 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 આવ્યા. કેટલાય મહાત્માઓ જોડે, કેટલા લોકો જોડે, બધા આપણે તેમ જ માને કે ઓહો મહાત્મા છે ને, લો આ ઘરની ચાવી આપી તમને. તે એવી રીતના ના અપાય. એ મહાત્મા છે બરાબર છે, પણ જોડે જોડે પ્રકૃતિ પણ છે. મહાત્મા છે અને પ્રકૃતિ છે, બે જોવાનું છે. પછી મહાત્માથી કંઈક ઊંધું થયું એટલે પછી આપણે બૂમો પાડીએ કે ઓ જો દાદા ભગવાનના મહાત્માઓ આવા છે, આ પેલાના ભાઈ આમ કર્યું, ફલાણા ભાઈ. એટલે તમને ઓળખાણ કરી નહીં તમે પહેલા એની, કે આ ફૂલની જોડે કાંટો છે જોડે અંદર, એવી ઓળખાણ ના કરી તમે. હવે તમે પેલા કાંટાને બગોવો છો, દ્વેષ કરો છો. એટલે ભૂલ મૂળ પેલા મહાત્માની નથી, આપણી છે. કે આપણે વ્યવહારની અંદર જે રહેવાનું છે એ જુદું, અને પેલા મહાત્મા તરીકેના જે ગુણો છે એ જુદું, બે અલગ છે. એમાં સમજાય ને? બરાબર છે. હવે આપ આપતા પુત્ર નો બધો એક્સપિરિયન્સ મને કહો ને, તો એમાંથી મને તમે લાસ્ટ ટાઈમ દાદા સાથેનું બધું આલોચના. હા, એટલે એ પેલી જે આપતા પુત્રોની જે આલોચના હતી, એટલે શું તો કે પોતે પોતાની જે પ્રકૃતિના બધા જ દોષો જે કોઈને કહેવાય નહીં, મન કહેવા ના દે એવા, એ બધા દોષો એમને લખીને આપવાના. એક પણ દોષ છુપો રહે નહીં, એને આલોચના કહેવાય. મોટા મોટા દોષ લખીને આપીએ કે મેં ફલાણું ચોરી કરી, ફલાણા નામ બોલ્યો, આ કર્યું, એ બધું નહીં. એ તો મોટા મોટા દોષ કયા. બીજા જે દોષ બાકી છે અંદર, તમે જાણો છો કે આ દોષ છે, પણ તમે કહેતા નથી. કારણ કે પેલું દોષ છે ને એ આપણને કહેવા દે નહીં પાછળ. એ કે ના ના આવું બધું ના કહેવાય. તો એ તો આપણે જ્ઞાનથી અને પુરુષાર્થથી પ્રતિક્રમણથી કરી નાખીશું, પણ કહેવાય નહીં. એ કહેવા ના દે. બુદ્ધિ અંદર શું કરે? બિલકુલ કહેવા ના દે. એટલે તમામ પોતે જેટલા કરેલા દોષો હોય, બધી પ્રકારના જેવા કરેલા હોય, બધા લખીને આપે. એ દોષ જ્યારે આલોચના સ્વરૂપે કે હે દાદા ભગવાન, મારા આવા દોષ છે ને એમાંથી મારે મુક્ત થવું છે, એવી આલોચના કરે ત્યારે દાદા ભગવાન એને બધા દોષોને ધોઈ આપે. એટલે પ્રાર્થના કરે એના માટે, અને ફરી એને ના કરવું એવો દ્રઢ નિશ્ચય કરાવે એની પાસે. એટલે બધા જ આપતા પુત્રો ને આવી આલોચના થયેલી હોય છે. ઘણા બધા આપતા પુત્રોને વિશેષ આલોચના પણ થઈ હોય, જાહેરમાં પણ મોટા ભાગના આપતા પુત્રોની આલોચના એ સહજપણે દાદા ભગવાનની સાનિધ્યમાં થયેલી, અને એ બધા દોષો એના એવા સરસ ધોવાઈ જાય. અને ફરી એ દોષ અંદર શું છે એ સમજી જાય છે કે આ મને સંઘરતા નથી. હવે
દોષ ક્યાં સુધી ચાલે જાય? તો કે તમે એને છુપો રાખો ને ત્યાં સુધી એનું શક્તિ ચાલ્યા જ કરે. પ્રતિક્રમણ હોવું કરે ને પાછો દોષ હોવું કરે. દોષે કરે પાછો પ્રતિક્રમણથી એવું માને કે હવે ધોઈ નાખ્યો ને, હે દાદા ભગવાન ફરી ના થાય એવી શક્તિ આપું, બધું કરે, પણ કે નહીં, છુપો જ રહે. અને એ છુપાના લીધે પેલો દોષ જાય નહીં. જયારે આલોચના થાય ને, અને એ આલોચના કેવા પુરુષ, દાદા ભગવાન કહેતા ને શીલવાન પુરુષ. શીલવાન પુરુષ એટલે એ દાખલો આપતા કે શીલવાન પુરુષ એટલે શું? તો કે શીલવાન પુરુષની એટલી બધું શીલ, એનો પ્રતાપ હોય એટલો બધો કે આ સિંહ બેઠો હોય ને કે છે એ કોઈનું માંસ ખાઈને પેટ ભરીને બેઠો હોય, અને જો શીલવાન ત્યાંથી પસાર થાય ને તો પેલા સિંહના પેટમાંથી માંસ બધું બહાર નીકળી જાય. એટલો બધો પ્રતાપ હોય સિંહનો, છતાંય સિંહની સામે આ શીલવાન પુરુષનો આટલો બધો પ્રતાપ આવે. એ શીલવાન પણ કહેવાય ને કે એમની અંદર એટલું બધું જબરજસ્ત હતું કે એના કારણે એમની હાજરીમાં આપણા દોષો બંધ થઈ જાય, અને જે દોષો હોય ને એ એમની પાસે ખુલ્લા થઈ જાય. ખબર આપણને, આપણે કહીએ છીએ એવું નહીં, કહેવાય ક્યાંય આપણે કઈ જાણી જોઈને આલોચના કરીએ છીએ સમજીને, એવું નહીં. દાદા ભગવાનનું એટલું બધું પ્યોરિટી પણ, શીલવાન પણ કે આપણા દોષો એમને કહેવાય જ જાય અને નીકળી જાય. એટલે બહુ મોટી આપણે જાણી રાખવાનું છે કે આ દોષોની આલોચના એટલે મારે ખુલ્લા કરીશ ને તો જ આ બંધ થવાનું છે. આ ખુલ્લા ક્યારે થાય? તો કે આપણે આ દોષથી, આ પ્રકૃતિથી જુદા છીએ. હવે આપણે શુદ્ધાત્મા છે, આ દોષવાળો ભાગ આપણો નહીં, હવે પ્રકૃતિનો ભાગ છે. એ ફાઇલ નંબર 1 નો છે, અને મારે શું લેવા સાચો કરવાની. કોઈ ભૂલ બતાવે, ભૂલને સાચવીએ તો ખરા, ભૂલનું ઉપરાણું હોવું લઈએ. ના મારું આવું નથી, મારે આવું નથી, તો ઉપરાણું લે ના હોય કે હોય એવું નહીં. આપણે એને કહેવાનું કે ભાઈ તને લાગ્યું એ બરાબર છે, સાચું છે, પણ એટલું બોલવાના કે આપણને કોણ હજુ પેલું જે આ પ્રકૃતિ જોડેનો એટેચમેન્ટ જે છે ને એ છૂટતા નથી. આપણે છોડી નથી દેતા એને કે હા પાડ દો ને એને કે હા ભાઈ તું કહે છે એ વાત બરાબર છે, તને મારો સ્વભાવ આવો લાગ્યો, તને મારું બોલવાનું આવું લાગ્યું, મારી ભૂલ લાગી, સાચી વાત છે. આટલું બોલવાનું શું જાય છે? એ બોલવા ના દે. કારણ કે પ્રકૃતિ સાથેની જે એકતા છે, ના હું આવો નથી, ના હું આવું બોલ્યો જ નથી, મારો કહેવાનું આવું છે જ નહીં, તે બધું ઉપરાણું લીધા જ કરે. અને જે એટલું ઉપરાણું લે એટલો પાછો એ પ્રકૃતિને સ્વરૂપ થતો ગયો પાછો. જ્ઞાની પુરુષે આપણને આત્મા બનાવ્યા અને પાછા આપણે એવો વ્યવહાર કરીએ છીએ કે પાછો આપણે આ એનું ઉપરાણું લઈએ છીએ. એટલે આવી આલોચના થવી એ સમજી રાખવાનું કે ઓહો આવી આલોચના કરવાની, અને આપણે ખરેખર કરવાની તો વ્યવહાર ભાષાનો શબ્દ છે. વાસ્તવમાં તો સામે એવા પુરુષ હોય છે એટલે આપણાથી થઈ જાય છે. અને જ્યારે એવા કોઈ ગજબના પુરુષ હોય ત્યાં એની મેળે થઈ જશે. અને આપણે જો કરવી હોય તો દાદા ભગવાનના ચિત્રપટ પાસે આજે પણ કરી શકાય એવા જ ભાવથી એ બેઠેલા જ છે, હું કરું છું. કારણ કે આપણે જ્યારે આલોચના કરીએ ત્યારે સામે એવા પુરુષ હોવા જોઈએ કે જે પુરુષ ભાવમાં પણ ના હોય, સ્ત્રી ભાવમાં પણ ના હોય. સામે જો પુરુષ ભાવમાં હોય ને તો આપણને અંદર થઈ જાય કે આ કહેવાય કે ના કહેવાય. કારણ કે પેલા પુરુષ ભાવમાં છે એટલે સ્ત્રી કહે નહીં, અને કોઈ દિવસ અંદર ભાવ ના થાય, ઉત્પન્ન ના થાય. એટલે દાદા ભગવાન કહેતા ને આ કાળમાં તો કોઈને જો તમારી વાત કહો તો દુરુપયોગ કરે.
આલોચના ક્યાં થાય તો કે જે પુરુષ ભાવમાં નથી, જે સ્ત્રી ભાવમાં નથી, નપુંસક ભાવમાં નથી, આ વેદથી પર છે. જે આ ત્રણ જે વેદ છે એનાથી પર છે એવા જ્ઞાની પદમાં જે બેઠા છે એવાને આપણે આપણી આલોચના કહીએ ત્યાં સંપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય છે. અને એ આપણને જોઈને જ આવે. એમાં કઈ એવું નથી કે આપણે એની કઈ ખોળાખોળ કરવાની. તો એની મેળે એવો સમય આવે, આપણને એવું ઊભું થશે, બધું એની મેળે જ થશે. આપણે જાણી રાખવાનું કે દોષ જે છે એ જશે કેવી રીતે. એનું ઉપરાણું લેવાનું બંધ કરો. બસ એને ખુલ્લા થાય એટલા કરો. ના થાય તો ભગવાન પાસે જઈને કહો. કોઈ જીવતા પાસે ના થાય તો આપણે આ દાદા ભગવાનના ચિત્રપટ સામે જઈને કહો. અને પછી કયા પછી એને સિન્સિયર હો કે હવે દાદા ભગવાન બિલકુલ હું આ જીવતા છો એવી રીતના જ કહું છું હું તમને. અને બિલકુલ હું હવે ફરી આ દોષ નહીં થાય એવી સિન્સિયરિટીમાં જઉં છું. તો બહુ અદ્ભુત કામ થશે પછી. સમજાયું ને? એટલે અમુક જાતના જે દોષો છે ને એ આલોચના વગર જાય નહીં. ને એમાંય જે લોકોના બહુ કપટવાળા દોષો હોય એને તો કાઢવા બહુ મુશ્કેલ. એ બધા કપટવાળા દોષો ખ્યાલ આવે છે? કપટવાળા દોષો બધાને ઉગાડા દેખાતા હોય ને એ તો જતા રહે. પણ જે કપટવાળા એકલા જ જાણતા હોય, જો જલ્દી ખબર ના પડતા હોય એવા હોય કપટવાળા દોષો બધા. હા, એટલે કારણ કે દોષની અંદર જ એટલું બધું અંધારું હોય ને કે ખબર પડવા જ ના દે. એટલે જેમ જેમ બધો સત્સંગ મળતો જાય, આજ્ઞાનું પ્રતિક્રમણનું બધું વધતું જાય ને એમ પછી આ જાગૃતિ વધતા અને પછી ખબર પડે કે આને દોષ કહેવાય, આને દોષ કહેવાય. એમ પછી એ દોષો ઓછા થતા જશે. આપણે અત્યારે નક્કી રાખવું કે મારે ચોખ્ખું થવું છે, મારે આ ઉપરાણા લેવા નથી. અહીંયા બિલકુલ કોઈ પણ જાતની ભૂલ બતાવે મારામાં છે કે નહીં મારે જ જોવાનું. પણ મારે પ્રકૃતિનું ઉપરાણું લેવું જ નથી. તો છૂટવાની શરૂઆત થઈ ગઈ કે આમાંથી હવે છૂટીશું આપણે. હા બોલો. મને એમ થયું કે આ બધાના મને દોષ દેખાયા કરે છે કે આ કેમ આમ ન કર્યું. તો પછી મેં દાદાને કીધું કે આ તો દરેકમાં મને બન્યા જ કરે છે, તો પછી આનો એમ ક્યારે આવશે? તો હું તમે કહ્યું દાદા કે મારી બુદ્ધિ આવી વિપરીત બુદ્ધિ વાળા પછી મોક્ષે ન જાય તો પછી મારા માને ના એટલે તમને બીજાનો દોષ દેખાયો. એ જે દોષ દેખાય છે ને એ તો પેલી જે બુદ્ધિ પહેલાની ભરેલી છે એના આધારે દેખાય છે. હવે તમે દોષ દેખાયા પછી શું કરો છો? તો કે આવું ના થવું જોઈએ, પ્રતિક્રમણ કરો છો. એટલે એ મોક્ષે જવાનો પુરુષાર્થ. દોષ છો ને 500 દેખાય બીજાના, પણ તમે 500 વખત પ્રતિક્રમણ કરો છો માટે તમે મોક્ષે જવાના પુરુષાર્થમાં છો. તમે પ્રતિક્રમણ કરો છો એટલે એ બુદ્ધિ જતી જ રહેશે. બુદ્ધિનું સાંભળતા નથી તમે. એ તો ભરેલી છે એટલે નીકળ્યા જ કરશે. છો નીકળે. અને પછી ધીમે ધીમે એને આજ્ઞા ધર્મ ઉપર મૂકો કે આ વ્યવસ્થિત કરતા છે, એની ભૂલ શા માટે જુએ તું કહીએ? એના હાથમાં છે તો તું એની ભૂલ જુએ જ કહીએ. એટલે પછી અંદર પેલી બુદ્ધિ છે ને એ ખલાસ થતી જશે. ધીમે ધીમે બુદ્ધિ ખલાસ થતી જશે. જેટલો વ્યવસ્થિતનું અંદર હાજર રાખ્યો, ઉપયોગ રાખ્યો, એટલું પેલી બુદ્ધિ ની અંદર તપ થતા બુદ્ધિ ખલાસ થવા માંડશે. બુદ્ધિ કહેશે કે આ દોષિત છે, કો એને સમજણ નથી પડતી. આપણે કહેવાનું જ નહીં બિલકુલ. બુદ્ધિ તો બૂમા બૂમ કરી મૂકે અંદર.
આપણે કહેવાનું તારું સાચું માનીએ જ નહીં, અમે એ વ્યવસ્થિતના અધીન છે કહીએ. એટલે અંદર જેટલું તપ થયું ને એટલે પેલી બુદ્ધિ ખલાસ થતી ગઈ. જો બુદ્ધિનું સાંભળ્યું પાછું કે ના વ્યવહારમાં તો તું કે છે બરાબર છે, તો પાછું એ મોક્ષ માર્ગમાંથી બહાર નીકળ્યા. એટલા દાદા ભગવાન કે લિફ્ટમાં બેસી રહેવાનું, એટલે શું હાથ પગ બહાર કાઢવાના નહીં. આપણને કહે છે ને આ લિફ્ટ અક્રમ લિફ્ટ છે, હાથ પગ બહાર કાઢવાની, એટલે આ બુદ્ધિને બહાર કાઢવાની નહીં, હવે આજ્ઞાની અંદર રાખવાની છે. અને બહાર જાય તો પ્રતિક્રમણ કરાવે ને. આટલું થયું તો આપણે મોક્ષ માર્ગ ઉપર જ છીએ. આપણે પછી ચિંતા કરવાની નહીં એના માટે કહો 10 વર્ષ થયા જ્ઞાનનું આટલું બધું કરીએ છીએ અને આપણું કોઈ ફેરફાર થતો નથી, એવું નહીં. આ ફેરફાર જ થઈ રહ્યો છે. આ પ્રતિક્રમણની જાગૃતિ વધી, પોતાના દોષ જોવાની જાગૃતિ વધી, એ તો બહુ મોટો પુરુષાર્થ છે. આ તો જગતમાં બધા જ પોતાની પ્રકૃતિના ઉપરાણામાં પડ્યા હોય અને બીજાની પ્રકૃતિનો ભોગવવામાં પડ્યા હોય. આપણે એકલા જ એવા છે કે આપણે પ્રકૃતિથી જુદા પડ્યા અને આપણે આપણી પોતાની પ્રકૃતિના પ્રતિક્રમણ કરવા માંડીએ છીએ. એ જ પુરુષાર્થ છે. 100 દોષ દેખાય વાંધો નહીં એનો, પણ 100 પ્રતિક્રમણ કરાવો. જ્યાં જ્યાં દોષ દેખાય પ્રતિક્રમણ કરાવે ને. એટલે મોક્ષ માર્ગ ઉપર જ છીએ આપણે. બહુ જબરજસ્ત આ જ પુરુષાર્થ છે. પેલું ત્યાગ કરવો, તપ કરવું, ખ્યાલ વાંચવું, બોલવું, મંદિરમાં જવું, ભગવાનની પૂજા કરવી, એ પુરુષાર્થ નથી. એ તો તમે જે પ્રકૃતિ બાંધીને લાયા હતા, જૈન પ્રકૃતિ, વૈષ્ણવ પ્રકૃતિ, જે પૂદગલ બધું ભરીને લાયા હતા ને એ ખાલી થઈ રહ્યું છે. 24 કરવાનું પૂદગલ હોય તો એવું કરે, એ તો પૂદગલ ભરી રહ્યા હતા. એમાં તમે કોઈ પુરુષાર્થ કરતા નથી. પુરુષાર્થ કોને કહેવાય? તો કે ઊંધા ભાવ ઉત્પન્ન થાય જ્યારે તમને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય ને ત્યાં તમે બદલી નાખો, ત્યાં પુરુષાર્થ છે. 5:30 વાગે જમતા હોઈએ 24 ને કોક દાડો ના બન્યું ને કલાક વધી ગયો, ત્યારે આપણને ક્ષમતા વર્તી, તે આખા વર્ષનો પુરુષાર્થ થઈ ગયો એક જ દિવસમાં. પેલું 24 કરવો એ પુરુષાર્થ નથી, એ તો પ્રકૃતિ છે. ત્યાગ કરવો એ પ્રકૃતિ, તપ કરવા એ, કોઈ ઉપવાસ કરવા એ બધા પ્રકૃતિ છે. તો કોઈ રાધેલું અનાજ ખાતા જ નથી તો પ્રકૃતિ છે તેની. હવે કોકની પ્રકૃતિ જોઈને આપણે શીખવા જઈએ તો ના મેળ ખાય. તો બધાની અલગ અલગ પ્રકૃતિ છે અને જેણે જેવી વીંટીને લાયા હોય ને એવી જ ઉકલે પાછી. કોકને કેળા ખાઈને તાવ મટી જાય તો આપણે ખાઈએ તો રોગ વધી જાય. એવું તો એની પ્રકૃતિને અનુરૂપ છે બધું. આપણે શું કરીએ, બધું નકલ કરી દઈએ કે આને કર્યું તો મને થઈ જશે. એવું નહીં. એ બધી જુદી જુદી પ્રકૃતિ, એના સંજોગો બધું ભેગું થઈને બધું થાય છે. એક જણ બહુ જ મહેનત કરીને કમાયો તો આપણે મહેનત કરીને પરસેવો પાડીએ તો ના કમાવાય. એ તો આ બધો કેટલા બધા, એટલે દાદા ભગવાન કહ્યું ને આપણને કે આ સંજોગો બધા ભેગા થાય, વ્યવસ્થિત કરતા છે, સમજાતું જાય તો બધું ક્ષમતા નિરંતર રહ્યા કરે. તપ કરવું, ત્યાગ કરવું, કોઈ આળસુ છે, કોઈ વહેલો ઉઠે છે, કોઈ મોડો ઉઠે છે, કોઈ કામનું ધ્યાન વધારે રાખે, કોઈ ના રાખે, કોઈ ઘરનું ધ્યાન રાખે, કોઈ ના રાખે. આ બધી જાત જાતની પ્રકૃતિ છે. છાપું લઈને બેઠા હોય તો વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે. હવે ચા થઈ ગઈ, નાસ્તો થઈ ગયો, ઉઠે જ નહીં. એ હવે એની પ્રકૃતિમાં શું છે, પેલા સમાચાર જુએ નહીં ત્યાં સુધી મેળ પડે નહીં. ચાઇનામાં શું ચાલે છે જાણે નહીં, અમેરિકામાં શું ચાલે જાણે નહીં, કોણ પ્રેસિડેન્ટ થવાનું છે બધું જાણે નહીં ત્યાં સુધી એને ચેન પડે નહીં.
એ પ્રકૃતિ લઈને આવ્યા છે બહાર. એ દોષ નથી. આપણે જેમ જેમ આ પ્રકૃતિ બધી સમજતા જઈએ ને એ બધા દ્વેષ ભાવનાઓ ખલાસ થતી જાય બધી. અને પુરુષાર્થ અંદર રહેલો છે આ બધો. સમજાયું ને? ખૂબ સરસ તમે સમજણ આપી. એટલે મને હવે આમ થયું કે ના, હું રોંગ રસ્તે નથી. આ તો મને જરાક આ તો બહુ આ કાળની અંદર અને સુષમ કાળમાં સારા કાળની અંદર પણ ક્યારેય મોક્ષ માર્ગ ખુલ્લો જ થતો નથી. મળવો તો મુશ્કેલ પણ ખુલ્લો થયો નથી. જ્યારે તીર્થંકરો હતા ત્યારે જ ખુલ્લો થયેલો, તે સિવાય ક્યારેય ખુલ્લો થયો નથી. આ તો આપણને મોક્ષ માર્ગ ઉપર, એટલે શું બહુ મોટી વસ્તુ. આજના કાળમાં તો ધર્મ માર્ગ ઉપર ચાલવું પણ મુશ્કેલ છે. મોટા મોટા સંતો આચાર્યોને પણ એ તો દેખાડો હોય બધો. સંતપણું એક સમય માટે રાખવું એ તો બહુ અઘરું આ કાળમાં. ત્યાં તમે મોક્ષ માર્ગ ઉપર આવો તો ધન્ય કહેવાય. એટલે દાદા ભગવાને તો બહુ મોટું આશ્ચર્ય કર્યું છે આપણા માટે. અદ્ભુત આપણને દાદા ભગવાનનો યોગ થયો, એમનું આ બધું જ્ઞાનનું સમજવાનું મળ્યું છે. એટલે હવે જે આપણો સમય છે એમાં આપણી ફાઇલો નિકાલ કરો અને બાકી આ જ્ઞાન સમજવામાં ઊંડા પડીએ. આવો માર્ગ ક્યારેય મળતો નથી. કોઈ અવતારે આવો માર્ગ આપણને મોક્ષ માર્ગ મળતો નથી. ધર્મ માર્ગ બહુ મળે, મોક્ષ માર્ગ ક્યારેય નથી મળતો. વિતરાગ થવાનો માર્ગ, રાગ દ્વેષ રહિત થવાનો માર્ગ, પુણ્ય પાપ થી મુક્ત થવાનો માર્ગ, બહુ અદ્ભુત માર્ગ મળ્યો છે. આપણે એ માર્ગ ઉપર જઈ રહ્યા છે બધા જ લોકો, ઓછા વત્તા અંશે જઈ રહ્યા છે એ બાજુ. આપણે બહુ સુંદર આપણો થાય છે. ફરી પાછા આપણે રવિવારે મળીશું. જરૂરથી તમારા પ્રશ્નો પણ પૂછતા રહેવાનું. અને તમારી કંઈ પણ સમજણ હોય, કંઈ પણ વાત હોય તો જરૂરથી પૂછવાની, વાતો કરવાની. એમ કરતા કરતા દાદા ભગવાનનું જે દર્શન છે એ આપણને બરાબર અંદર ફિટ થતું જશે અને સરસ કામ કરતું જ જશે અંદર. હા, બોલો બોલો. જય સચ્ચિદાનંદ. આ તો બહુ લેટ છે હવે, પણ તમે જે આગળ વાત કરી ને કે જે દોષો થાય છે કે કપટના દોષો ઘણી વાર એટલે ખબર જ નથી પડતી કે કપટના દોષોમાં તમે કહ્યું તો મેજર તો આપણે એમ કહીએ કે ચલો વિષયના દોષો છે, અણહકના છે, અણહકનું લેવાની વસ્તુઓ છે. એ પુરુષનો વિષય એટલો જ અણહકનો નહીં, પણ ઘણા બધા અણહકના વિષયો કહી શકીએ આપણે. પણ એ સિવાય બીજા કપટના દોષો કયા છે જે બહુ જ જોખમ વાળા કહેવાય કે જે મોક્ષ માર્ગને બાધક એકદમ અટકાવી દે આપણે? જેમ કે પર પુરુષ પર સ્ત્રી લફડા, એ એક મોટો વિષય છે. એ બહુ મોટા કહેવાય. તો છે જે અમને ખબર નથી. એટલે આ તમારે પ્રકાશ આપવો પડે. હા, ચોક્કસ. આપણે એક વખત એનું આ દોષોનું અને એમાંય કપટના દોષો, એ બધા દોષો ઉપરની આપણે વાત કરીએ કે જુદી જુદી પ્રકૃતિમાં કેવા કેવા દોષો હોય અને કોને કોને દોષ કહેવાય. આપણે હવેનો જે ટોપિક લઈશું તો એ લઈશું આપણે જરૂરથી. અને મોટામાં મોટા જે દોષો આ જે તમે કહ્યા પર સ્ત્રી અને પર પુરુષના, એ તો ભયંકર દોષો, મોટા ગુનાઓ કહેવાય. એ તો એ સિવાયના પછી જે બાકીના રહેશે એમાં કયા દોષો એવા છે કે જે કપટના દોષો તરીકે, કપટની ગાંઠ તરીકે આપણને જોવા મળે, તો એના વિશે પણ આપણે જરૂરથી વાતો કરીશું. બહુ જ સુંદર છે એ વાતો પણ. અને એમાં દાદા ભગવાન સાથેના ઘણા બધા પ્રસંગો પણ એવા છે કે જેને સાંભળીને આપણને થાય કે ઓહો, આ પણ આપણે તો આવું હોય છે પણ આપણને ખબર જ નહોતી. તો આપણે એની પણ વાતો જરૂરથી લઈશું. હવે ફરી પાછા રવિવારે મળીશું. બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.